ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળે છઠ્ઠા દિવસે પણ સર્ચ ઓપરેશન। ગ્રામજનોએ બોટ લઈ અને લાપતા વિક્રમની શોધખોળ કરી। નદીના 22 કિલોમીટરના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે। તો બ્રિજ દુર્ઘટનાના સ્થળે હજી છઠ્ઠા દિવસે પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ગ્રામજનોએ બોટ લઈ અને લાપતા વિક્રમ નામના વ્યક્તિની શોધખોળ કરી। નદીના 22 કિલોમીટરના વિસ્તારમાં હજુ પણ તપાસ ચાલી રહી છે। નરસિંહપુરા, ડબકા અને સ્થાનિક તરવૈયા અને નાવડી સાથે અમે લોકો આજે સવારથી જ વાલવોડ, ગાજના, સારોલ અને કરકડી સુધી નદી માર્ગે નીકળ્યા છે કે એ ભાઈનો દેહ મળે એ માટેના પ્રયત્ન આજે 5 દિવસથી સતત ચાલુ છે। વરસાદ અને નદીમાં વહેણના કારણે આજે કુદરતે તો થોડો સહકાર આપ્યો જ છે આપણને, સાથે સાથે જો માતાજી મહીસાગરની મહેરબાની થાય તો આજે આની અંતિમ ક્રિયાનો આજે સમય મળી રહે એ માટેના પ્રયત્ન ચાલુ જ છે।